ઉત્તર ગુજરાતની જનતાએ ભરી દીધું છે, એનો ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક નમન કરું છું આપ સૌ. આ એ ભૂમિ છે જ્યાં માં ઉમિયા માતાજીનું મંદિર છે, અંબાજી માતાજીનું મંદિર છે, બહુચર માતાજીનું મંદિર છે અને મીરા દાતારની પાક જગ્યા આવેલી છે. એવી આ ઉત્તર ગુજરાતની ભૂમિને હું નમન કરું છું. આપણે નવસર્જન ગુજરાતની વાત કરીએ છીએ. નવસર્જન એટલે શું? સાચી ગુજરાતની અસ્મિતા. જ્યાં મોટો ડેમ બન્યો હોય અને અનેક ખેડૂતોને પાણીનો લાભ મળે, આ નવસર્જન ગુજરાત. અને ભાજપનું ગુજરાત એટલે શું? ગતિશીલ ગુજરાત. જ્યાં મોટો ડેમ ન બને, સિમેન્ટની કોથળીમાં રેતી ભરાય, બોરી બંધ બને, એક ઠેકાણે સિમેન્ટની કોથળીઓ મુકાય, એનો ફોટો પડે, એનું બિલ બને અને ગતિશીલ ગુજરાતમાં એક બોરીઓ ગતિ કરે, ટ્રેક્ટરમાં બોરીઓ ભરાય, બીજે મુકાય, બીજો બોરી બંધ, ફોટો પડે, બિલ બને, બીજો બોરી બંધ બને. મેં આરટીઆઈ કરીને વિગત માંગી. ઉત્તર ગુજરાતમાં બોરી બંધ બન્યા. ઊંઝાની એક દુકાનમાંથી ખાલી સિમેન્ટની કોથળીઓનું બિલ આરટીઆઈ માં આવ્યું અને જ્યારે ત્યાં જોવા માણસને મોકલ્યો તો ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં 38 નંબરની દુકાન કે જિંદગીભર અમે ખાલી સિમેન્ટની થેલી વેચી જ નથી, અમે તો કંઈક બીજો જ ધંધો કરીએ છીએ. આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ. હું આપ સૌના આશીર્વાદથી નર્મદા વિભાગનો મંત્રી હતો અને એટલે દાવા સાથે કહી શકું છું, નર્મદાની જે કેનાલો બને ને, એ કેનાલોની ડિઝાઇન એવી કે 50 વર્ષ સુધી એની કાંકરી પણ ન ખરે. 50 વર્ષ સુધી એની કાંકરી ન ખરે. ભાઈ શાંતિ આ બાજુ બાલ્કની વાળા. એ 50 વર્ષ સુધી જે કેનાલની કાંકરી ન ખરવી જોઈએ, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામની કેનાલો બની અને એ બનેલી કેનાલોમાં ગાબડા પડે, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે. મેં વિધાનસભામાં પૂછ્યું કે આ કેનાલો કેમ તૂટે છે? ભારતીય જનતા પાર્ટીના મંત્રી કહે, સાહેબ એ ઉંદરડાના કારણે કેનાલ તૂટે છે. મેં કહ્યું વાત સાચી, એ ઉંદરડાઓના કારણે કેનાલ તૂટે છે, પણ ઉંદરડા 4 પગ વાળા નથી, 2 પગ વાળા છે. પકડીને કાઢશો અને એનામાં ખેસ હશે, એના ઉપર કમળ લગાવેલું છે. આ એ ઉંદરડાઓના કારણે ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામની કેનાલો તૂટે છે. નહીં તો કેનાલની કાંકરી ના કરવી જોઈએ. જે રીતે ભ્રષ્ટાચાર સામે લડવાની એક સૌથી મોટી ભ્રષ્ટાચારી માણસ છે એ વાત કરે, જેણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની તિજોરીમાંથી ઓઇલ અને ગેસ કાઢવાનો છે. મિત્રો, ચકલી ખોલો, પાણી નહીં પેટ્રોલ ને ડીઝલ આવશે એમ કહ્યું હતું અને તટસ્થ ઓડિટ વાળી એજન્સી કેગે કહ્યું કે 19,500 કરોડ રૂપિયામાંથી ખવાઈ ગયા છે અને ટીપુઈ ઓઇલ કે ગેસ મળ્યો. એ જ્યારે વાત કરે છે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીની મેચ્યોરિટી જુઓ. 8 તારીખે કહ્યું કે નોટબંધી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા કરીએ છીએ, તો કોંગ્રેસ પાર્ટીની 9 તારીખે પ્રેસ કોન્ફરન્સ હતી કે ભ્રષ્ટાચારની નાબૂદી માટે તમે કરતા હો, અમારો ટેકો છે તમને, પણ જેના પરસેવાના પૈસા છે એવા એક પણ હિન્દુસ્તાનીને તકલીફ ના પડે આની ચિંતા કરો, અમારો તમને ટેકો છે. આ 9 તારીખની આપણી પ્રેસ કોન્ફરન્સ. પણ એ પછી તો થયું એવું કે મોટા મોટાના ઘરે તો નોટ ગણવાના મશીન આંબેડકર સવિતાબેનને સાથે રાખીને જો આ દેશ માટે કામ કરી શકતા હોય તો મારા દેશનો વડાપ્રધાન પોતાની જશોદાબેનને શા માટે સાથે ન રાખી શકે? देश सेवा करने के लिए मैंने परिवार छोड़ा, देश छोड़ा,
અરે ભાઈ, પરિવારને સાથે રાખીને દેશ સેવા થાય એ ઝવેરબાને સાથે રાખીને વલ્લભભાઈ પટેલે સાબિત કરી બતાવ્યું, કસ્તુરબાને સાથે રાખીને મહાત્મા ગાંધીજીએ સાબિત કરી બતાવ્યું, સવિતાબેનને સાથે રાખીને બાબા સાહેબ આંબેડકરે કરી બતાવ્યું. આનાથી મોટી દેશ સેવા બીજો કરનારો ભાઈ તું કોણ? વાંધો તો એટલા માટે છે કે જો જશોદાબેન સાથે હોય તો કોઈની 19 વર્ષની દીકરીની જાસૂસી કરવા ન દે ને, એ ના પાડે એટલે ખબરદાર, આ તારા દીકરાની દીકરી જેવડી છે એની જાસૂસી ન કરાય એમ કહે મારા ઉત્તર ગુજરાતની દીકરી, મારી બહેન, અને એટલા માટે એને સાથે નથી રાખવા. અને બીજી તરફ એવું નાટક કરવાનું કે દેશ સેવા કે લીએ પરિવાર છોડા. જનતા ભોળી જરૂર છે પણ જનતાને મૂર્ખ સમજવાનો કોઈ પ્રયત્ન ક્યારેય નહીં કરવો. પબ્લિક है, सब जानती है. આપણી લડાઈ છે નવસર્જન ગુજરાત થાય, ખેડૂતોને રાત્રે નહીં દિવસે વીજળી મળવી જોઈએ. આપણી સરકાર બને વિધવા બહેનના પેન્શનમાં વધારો થવો જોઈએ. આપણી સરકાર બને દલિત ભાઈને, ઓબીસી ભાઈને સાંથણીમાં ખેતી માટેની જમીન મળવી જોઈએ. આપણી સરકાર બને વિદ્યાર્થી ભણવા માટે જાય, ચાહે એન્જિનિયરિંગ કરવા જાય કે મેડિકલ કરવા જાય, એને વધારે ફી ના આપવી પડે. સામાન્ય ફીમાં એ દીકરો કે દીકરી ગ્રેજ્યુએટ થઈ શકે એટલા માટે આપણી સરકાર જોઈએ છે. આપણી સરકાર માત્ર સત્તા માટે નથી જોઈતી. કોણ મુખ્યમંત્રી બને એની લડાઈ હરગીજ નથી. જનતાનો મુખ્યમંત્રી બને કે જે જનતાની સેવા કરતો હોય ને, જનતા માટે કામ કરતો હોય. એના માટેની આ લડાઈમાં આપ સૌના આશીર્વાદ મળે, આપ સૌનો પ્રેમ મળે, અને આપના આશીર્વાદથી 2017માં આપની સરકાર હશે ગુજરાતમાં. આપ સૌના આશીર્વાદ સાથેની સરકાર હશે જે મુઠ્ઠી પર માલી તુજારો માટે વાઇબ્રન્ટ નહીં બનતી હોય, પણ એક ગરીબના ઝૂંપડામાં તકલીફ થાય તો મુખ્યમંત્રીની ખુરશીમાં બેઠેલાની આંખમાં આંસુ આવે એવી સમયની સરકાર હશે. એટલું જ માત્ર આપને કહીને, આ શિયાળાનો તડકો પણ થોડો વાગે એવો તડકો છે, એમ છતાં ખૂબ મોટી સંખ્યામાં જ્યાં જ્યાં સુધી નજર પહોંચે છે લોકોના મસ્તક દેખાય છે. આ બાજુના પાર્ટીશન ખોલી નાખવા પડ્યા, અગાસી પર મિત્રો ઉભા છે, બાર દિવાલો પર ચડીને મિત્રો ઉભા છે. એ સૌનો નતમસ્તકે ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું. જય હિન્દ.